ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ, જય સ્વામિનારાયણ. સો પ્રીવિયસ લેક્ચરમાં આપણે જોયું હતું કે ફાયરવોલ, વોટ ઇઝ અ ફાયરવોલ એન્ડ ઇટ્સ ટાઈપ વિશે જોયું હતું. એન્ડ આજના સેશનમાં આપણે જોઈશું કે એડવાન્ટેજ એન્ડ ડિસએડવાન્ટેજ ઓફ ફાયરવોલ. તો આપણે સ્ટાર્ટ કરીએ એડવાન્ટેજ શું છે ફાયરવોલના એન્ડ ડિસએડવાન્ટેજ શું છે ફાયરવોલના. એ પહેલાં જાણી લઈએ કે ફાયરવોલ વર્ક કઈ રીતે કરે છે, એનો ઓવરવ્યૂ જાણી લઈએ કે સિમ્પલી તમે કોઈ બી વેબસાઇટ ઉપરથી ડેટા તમે લો છો અને એ ડેટા તમે અધર એક્સટર્નલ ઇન્ટરનેટ ઉપર તમે જ્યારે મોકલવા માગો છો ત્યારે વચ્ચે જે ફાયરવોલ હોય છે એ ડેટાના રૂલ્સ અકોર્ડિંગ જો વર્ક થતું હશે તો જ એ ડેટાને આગળ સેન્ડ કરે છે. અધરવાઇઝ એ ડેટાને તે આગળ સેન્ડ થવા દેતું નથી. એને આપણે ફાયરવોલ તરીકે ઓળખી શકીએ છીએ. અને એના 3 ટાઈપ્સ હતા. એ જે 3 ટાઈપ્સ હતા ફાયરવોલના જે રૂલ્સ મીન્સ કે ફાયરવોલના જે 3 ટાઈપ્સ હતા એ ટાઈપ્સના જે રૂલ્સ અકોર્ડિંગ જ એ 3 ટાઈપ્સ છે એ વર્ક કરે છે. અધરવાઇઝ ફાયરવોલ વર્ક કરતું નથી. તો આજે આપણે જોઈએ કે એડવાન્ટેજ અને ડિસએડવાન્ટેજમાં શું આવે છે. તો સૌથી પહેલું સિમ્પ્લિસિટી. ઓકે, એડવાન્ટેજમાં શું આવશે કે ફાયરવોલ સિમ્પ્લિસિટી. તમે કોઈ બી રીતે મીન્સ કે સિમ્પ્લિસિટી એટલે કે ગમે તે રીતે ફાયરવોલનો મીન્સ કે તમે જ્યારે યુઝ કરો છો ત્યારે એને ઇઝીલી તમે એનો યુઝ કરી શકો છો. ટ્રાન્સપરન્સી ટુ યુઝર. નેક્સ્ટ આવે છે ટ્રાન્સપરન્સી ટુ યુઝર્સ. એટલે કે યુઝર્સ છે પોતાના જે ડેટા છે ફાયરવોલ દ્વારા ટ્રાન્સપરન્સી કરી શકે છે. નેક્સ્ટ આવે છે હાઈ સ્પીડ. શું છે કે હાઈ સ્પીડ એટલે કે તમે જે ડેટા સેન્ડ કરો છો, તમે જે વેબસાઇટ ઉપરથી ડેટા લીધેલા છે અને એને સેન્ડ કરવા માગો છો અનધર યુઝરના દ્વારા અથવા અનધર વેબસાઇટ ઉપર, તો ફાયરવોલ એ ડેટાને શું કરે છે કે હાઈ સ્પીડમાં એને સેન્ડ કરી શકે છે. નેક્સ્ટ આવે છે ઇઝી ટુ લોંગ એન્ડ ઓડિટ કોલ ઇનકમિંગ ટ્રાફિક. ઇઝી ટુ લોંગ એન્ડ ઓડિટ કોલ ઇનકમિંગ ટ્રાફિક. કોલ ઇનકમિંગ ટ્રાફિક એટલે કે જ્યારે બી તમે ડેટા સેન્ડ કરો છો, ઓકે, જે ડેટા તમે સેન્ડ કરવા માગો છો, જે ડેટા છે એને સેન્ડ કરો છો ત્યારે જે વચ્ચે ટ્રાફિક યાની કે જે સિગ્નલ્સ મીન્સ કે અનધર યુઝર્સ તેને જે મોલવિયસ છે, જે એટેકર છે એનો યુઝ કરે છે, તો તેમને અગાઉથી એનો મીન્સ કે શું આપે છે કે સિગ્નલ આપે છે કે આ ડેટા યુઝ કરે જેવા નથી. નેક્સ્ટ આવે છે કે લેક ઓફ ઓથેન્ટિકેશન. ડિસએડવાન્ટેજમાં શું આવે છે કે લેક ઓફ ઓથેન્ટિકેશન. ઓકે, નેક્સ્ટ આવે છે એડિશનલ પ્રોસેસિંગ ઓવરહેડ ઓન ઈચ કનેક્શન. એડિશનલ પ્રોસેસિંગ ઓવરહેડ in each connection. ઓકે, એટલે કે ફાયરવોલના જે ટાઈપ છે એ થ્રુ જો તમે ડેટા સેન્ડ કરો છો તો ઓવરહેડ કનેક્શન એટલે કે દરેક પ્રોસેસિંગનું એડિશનલ કનેક્શન હોય છે અને એ ઓવરહેડ થ્રુ મીન્સ કે તમારા ડેટાને સેન્ડ કરી શકે છે. તો આ હતા ફાયરવોલમાં એડવાન્ટેજ અને ડિસએડવાન્ટેજ. ઓકે, સો સ્ટુડન્ટ નેક્સ્ટ આવે છે કે ફાયરવોલ જનરેશન. તો ફાયરવોલ જનરેશન કેટલી છે અને આપણે લેટેસ્ટમાં કઈ ફાયરવોલ જનરેશનનો યુઝ કરીએ છીએ તે જોઈએ.
તો ફાયરવોલ ફર્સ્ટ જનરેશન હતી, એમાં ફાયરવોલમાં સ્ટેટિક પેકેટ ફિલ્ટરિંગનો યુઝ કરવામાં આવતો હતો. એટલે કે કેવા તો સ્ટેટિક પેકેટ ફિલ્ટરિંગ વાયરલેસનો ફાયરવોલનો યુઝ કરવામાં આવતો હતો ફર્સ્ટ જનરેશનમાં. સેકન્ડ જનરેશનની અંદર પ્રોક્સી સર્વર ઓર એપ્લિકેશન લેવલ ફાયરવોલનો યુઝ કરવામાં આવતો હતો, એ હતી સેકન્ડ જનરેશન. થર્ડ જનરેશનમાં આવે છે કે સ્ટેટફુલ ઇન્સ્પેક્શન ફાયરવોલ. ઓકે, ફોર્થ જનરેશન છે તમારી, એ છે ડાયનેમિક પેકેટ. ઓકે, ડાયનેમિક પેકેટ ફિલ્ટરિંગ ફાયરવોલ. એન્ડ લાસ્ટ ફિફ્થ જનરેશન. તો ફિફ્થ જનરેશનમાં આપણે કર્નલ પ્રોક્સી નો ફાયરવોલનો યુઝ કરીએ છીએ, એટલે કે ઓપરેટર્સ એટ મલ્ટિપલ લેયર ઓફ પ્રોટોકોલ સ્ટેક. એટલે કે લેટેસ્ટમાં આપણે સિસ્કો શું કરીએ છીએ, નેટવર્કના પ્રોગ્રામ જે છે નેટવર્ક માટે આપણે લેટેસ્ટમાં સિસ્કો એટલે કે સિસ્કો ફાયરવોલનો આપણે અત્યારે જનરેશન કરીએ મીન્સ કે યુઝ કરીએ છીએ. એટલે કે અત્યારે આપણે ફિફ્થ જનરેશનની અંદર કર્નલ પ્રોક્સી એટલે કે વિન્ડો બેઝ બાય ડિફોલ્ટ વિન્ડો કર્નલ. ઓકે, વિન્ડો કર્નલ ફાયરવોલનો યુઝ કરીએ છીએ. એની અંદર સિસ્કો સિસ્ટમ થ્રુ મીન્સ કે આપણે એનો યુઝ કરીએ છીએ. અને આની પછીની જે જનરેશન આવે છે એ IDS છે, કે જે થર્ડ જનરેશન ઉપર છે, જે સ્ટેટફુલ જનરેશન છે, એના ઉપરથી જનરેશન અત્યારે ફાયરવોલની એ બની રહી છે. તો આ હતા ફાયરવોલ જનરેશન. નેક્સ્ટ આપણે જોઈએ કે પર્સનલ ફાયરવોલ. ઓકે, પર્સનલ ફાયરવોલ તમે કોને કહેશો? તો પર્સનલ ફાયરવોલ મીન્સ કે પર્સનલ ફાયરવોલ એ એક એપ્લિકેશન છે કે જે કોમ્પ્યુટર અને ત્યાંથી નેટવર્ક મીન્સ કે પર્સનલ ફાયરવોલ છે એક શું છે કે એપ્લિકેશન છે. શું છે? એપ્લિકેશન છે જે ટ્રાફિકને શું કરે છે કે કંટ્રોલ કરે છે. શું કરે છે? કંટ્રોલ કરવાનું મીન્સ કે વર્ક કરે છે. એન્ડ સિક્યુરિટી પોલિસીના આધારે કોમ્યુનિકેશન કરવાની પરમિશન આપે છે અને તેને ડેની બી કરે છે. એટલે કે જ્યારે બી તમારા પીસીમાં તમે ફાયરવોલનો યુઝ કરો છો, એ ફાયરવોલ એક ટ્રાફિક કંટ્રોલનો યુઝ કરે છે. અને એ જે પર્સનલ ફાયરવોલ છે એ તમારા પીસીમાંથી જે સિક્યુરિટી આપેલી છે, તમારા જે પીસી છે એમાં તમે સિક્યુરિટી આપેલી છે, એના થ્રુ એને શું કરે છે કે વર્ક કરવાની પરમિશન આપે છે. એન્ડ એને કોમ્યુનિકેશન કરવાની પરમિશન આપે છે. એન્ડ ડેની એટલે કે પરમિશન નથી બી આપતું. એટલે કે એ તમારા પર્સનલ ફાયરવોલ છે એના સેટિંગ ઉપર આધારિત છે કે તે કોમ્યુનિકેશન કરવાની પરમિશન આપે કે ન આપે, એ તમારા પર્સનલ ફાયરવોલ ઉપર ડિપેન્ડ છે. ઓકે, ખાસ કરીને એપ્લિકેશન લેયર ફાયરવોલ ટિપિકલી વર્ક કરે છે. ખાસ કરીને જ્યારે તમે એપ્લિકેશનનો યુઝ કરો છો ત્યારે ફાયરવોલ છે એ ટિપિકલી વર્ક કરે છે. એટલે કે પર્સનલ ફાયરવોલથી કઈ રીતે અલગ છે? તો ખાસ કરીને કે એક એપ્લિકેશન જ છે ફાયરવોલની. જે રીતે ફાયરવોલ વર્ક કરે છે એ જ રીતે પર્સનલ ફાયરવોલ બી વર્ક કરે છે, પણ ડિફરન્ટ એટલો છે કે જ્યારે તમારા પર્સનલ ફાયરવોલનો તમે યુઝ કરો છો તો એની અંદર તમે સિક્યુરિટી ચેન્જીસ કરી શકો છો. ઓકે, તમે તમારી રીતે સિક્યુરિટી આપી શકો છો અને એના થ્રુ તમે જે કોમ્યુનિકેશન કરવા માગો છો, જે ડેટાનું મીન્સ કે આપ લે કરવા માગો છો, એ ડેટાને તમે પરમિશન તમે જાતે આપી શકો છો. અને જો તમારે પરમિશન ના આપવી હોય તો તમે આપી શકતા નથી. એટલે કે પર્સનલ ફાયરવોલનો આટલા એડવાન્ટેજ છે. જ્યારે તમે સિમ્પલી લોકલી ફાયરવોલનો યુઝ કરો છો તો એ સેટિંગને તમે ચેન્જ કરી શકતા નથી. ઓકે, તો ફાયરવોલ, હવે તમે એવું વિચારો છો કે ફાયરવોલ એક કન્વેન્શનલ ફાયરવોલથી અલગ જ છે. એટલે કે જે લોકલ ફાયરવોલનો યુઝ કરો છો તમે, એનાથી પર્સનલ ફાયરવોલ
ડિફરન્ટ એટલે કે એકદમ અલગ છે, જે તે તમારી જાતે જ તમારી વિન્ડો સિસ્ટમની અંદર તમે ચેન્જીસ કરી શકો છો અને પોતાનું ફાયરવોલ તમે યુઝ કરી શકો છો. નેક્સ્ટ આવે છે કે ફાયરવોલ હેકિંગ, કે ફાયરવોલ હેક થઈ શકે, હા કે ના? હા, તો ફાયરવોલ હેક થઈ શકે છે. એટેકર છે એ તમારા ફાયરવોલને હેક કરવાનો બી ટ્રાય કરે છે. એટલે કે બેઝિકલી તમે જ્યારે નેટવર્ક વેબસાઇટ ઉપર તમે ઇન્ટરનેટ થ્રુ સફરિંગ કરો છો ત્યારે તમારા ડેટા, આઈપી એડ્રેસ, ફાયરવોલ, સિક્યુરિટી બધાને એ હેક કરવાનો પ્રયત્ન કરે છે. એ પછી તમારી પબ્લિક કી હોય, પ્રાઇવેટ કી હોય તો બી એને એટેકરો છે એને તમારા મીન્સ કે હેક કરવાનો પ્રયત્ન કરે છે. તો ફાયરવોલ બી હેક થઈ શકે છે. તો એના માટે તમારે શું ધ્યાન રાખવાનું છે? તો તમારું જે ફાયરવોલ છે એના ઉપર એટેકર એટેક ના કરી શકે એટલા માટે તમારે એને ટાઈમ ટુ ટાઈમ, ઓકે, ટાઈમ ટુ ટાઈમ તમારું જે સેટિંગ છે એને ચેન્જીસ કરવું પડે છે, એને અપડેટ કરાવતું રહેવું પડે છે. અને એ જે સેટિંગમાં તમે જે ચેન્જીસ કર્યા છે એ તમારા સિવાય બીજા કોઈને બી ખબર હોવી ના જોઈએ. તો તમે જે ફાયરવોલ ઉપર જે એટેકરો એટેક કરે છે એનાથી તમે બચી શકો છો. નેક્સ્ટ આવે છે કે ફીચર્સ. પર્સનલ ફાયરવોલના ફીચર્સ શું છે? તો અનઓથોરાઇઝ્ડ યુઝરને ઇનબાઉન્ડ એન્ડ આઉટબાઉન્ડ કનેક્શનને એટેમ્પ કરે છે. ઓકે, આપણે હવે પર્સનલ ફાયરવોલના ફીચર્સ જોઈએ. ઇનબાઉન્ડ એન્ડ આઉટબાઉન્ડ એટલે કે અનઓથોરાઇઝ્ડ યુઝર છે એને ઇનબાઉન્ડ એન્ડ આઉટબાઉન્ડ કનેક્શનને એટેમ્પ કરે છે. કે તમારો જે અનઓથોરાઇઝ્ડ યુઝર છે, ઓકે, એ તમારા કનેક્શનને હેક કરવાનો પ્રયત્ન કરે છે તો એને ઓટોમેટિકલી તરત એટેમ્પ કરે છે. તમે તમારી રીતે પર્સનલ ફાયરવોલની અંદર સિક્યુરિટી નાખેલી હોય છે એટલા માટે. ઓકે, નેક્સ્ટ આવે છે કે લોકલ નેટવર્ક અને ઇન્ટરનેટના કયા પ્રોગ્રામને એક્સેસ કરવો. લોકલ નેટવર્ક એન્ડ ઇન્ટરનેટ. ઓકે, લોકલ નેટવર્ક એન્ડ ઇન્ટરનેટ એટલે કે લોકલ નેટવર્ક એન્ડ ઇન્ટરનેટના કયા પ્રોગ્રામને એક્સેસ કરી શકાય કે નહીં તેની ઇન્ફોર્મેશન યુઝરને કનેક્શન દ્વારા કરી આપે છે. નેક્સ્ટ આવે છે એપ્લિકેશન. જે તમે એપ્લિકેશનનો યુઝ કરો છો ઓનલાઈન સફરિંગમાં ત્યારે એ એપ્લિકેશનની ઇન્ફોર્મેશન આપે છે અને તેને કંટ્રોલ કરવા માટે યુઝરને પરમિશન આપે છે. એટલે કે જે મોલવિયસ પ્રકારના જે મીન્સ કે જે ડેટા હોય છે એ તમે લઈ શકતા નથી. ઓકે, જ્યારે એટેકરો તમે એપ્લિકેશનનો યુઝ કરો છો ત્યારે એટેક કરે છે અને મોલવિયસ પ્રકારની જે એપ્લિકેશન હોય છે એ તમે યુઝ કરી શકતા નથી. ત્યારે એ એપ્લિકેશનને યુઝ કરવા માટે યુઝરને શું આપે છે કે પરમિશન આપે છે. તો આ જે છે થ્રી ફીચર્સ એ પર્સનલ ફાયરવોલના છે કે કઈ રીતે કે જ્યારે બી તમે કનેક્શન કરો છો ત્યારે ઇનબાઉન્ડ એન્ડ આઉટબાઉન્ડ એટલે કે મોલવિયસ જ્યારે બી તમારા કનેક્શનને ઇનબાઉન્ડ અને આઉટબાઉન્ડ ડેટા ચોરી મીન્સ કે થેફ્ટ કરવાનો પ્રયત્ન કરે છે ત્યારે ઓટોમેટિકલી એને એટેમ્પ કરે છે. નેક્સ્ટ લોકલ નેટવર્ક અને ઇન્ટરનેટની મદદ પ્રોગ્રામને એક્સેસ કરી શકાય કે નહીં તેની ઇન્ફોર્મેશન શું કરે છે કે યુઝર્સને આપે છે. અને જ્યારે બી તમે એપ્લિકેશનનો યુઝ કરો છો ત્યારે એ એપ્લિકેશનને કંટ્રોલ કરવા માટે યુઝરને શું આપે છે તો પરમિશન આપે
છે. ઓકે, નેક્સ્ટ આપણે જોઈએ કે હાઉ ટુ સેટિંગ અપ પર્સનલ ફાયરવોલ સેટઅપ ઇન વિન્ડોઝ 7. ઓકે, તમારા ઘરે જે વિન્ડોઝ સિસ્ટમ 7 છે એની અંદર તમે ફાયરવોલનું સેટિંગ કઈ રીતે કરી શકો છો એના વિશે આપણે સ્ટેપ જોઈશું. સો સ્ટુડન્ટ, આપણે ફાયરવોલ સેટઅપ ઇન વિન્ડોઝ 7 યાની કે વિન્ડોઝ 7 સિસ્ટમની અંદર ફાયરવોલ કઈ રીતે સેટઅપ કરી શકીએ છીએ એના વિશે સ્ટડી કરીએ. એ પહેલાં આપના એસાઇનમેન્ટ ક્વેશ્ચનમાં તમારે વોટ ઇઝ અ પર્સનલ ફાયરવોલ એન્ડ હાઉ ઇટ્સ વર્ક એક્સપ્લેઇન ડાયાગ્રામ. ઓકે, ડાયાગ્રામ થ્રુ તમારે પર્સનલ ફાયરવોલ શું છે અને તે કઈ રીતે વર્ક કરે છે તેના વિશે તમારે સમજાવવાનું રહેશે. તો સૌથી પહેલું આવે છે કે સેટઅપ ઇન વિન્ડોઝ 7ની અંદર ફાયરવોલમાં ફર્સ્ટ સ્ટેપ આવે છે કે સેટઅપ સિસ્ટમ એન્ડ સિક્યુરિટી સેટિંગ. ઓકે, તો સૌથી પહેલાં તમારે શું કરવું પડે છે કે સેટઅપ સિસ્ટમ એન્ડ સિક્યુરિટીનું સેટિંગ કરવું પડે છે. તો એની અંદર તમારે કરો એ પહેલાં શેની અંદર જઈને તમારે સેટિંગ કરવાનું રહે છે તો ગો ટુ સ્ટાર્ટ મેનુ. ઓકે, સ્ટાર્ટ મેનુમાં જઈ એન્ડ ક્લિક કંટ્રોલ પેનલ. શેની ઉપર ક્લિક કરવાનું છે? કંટ્રોલ પેનલ. ધેન ક્લિક સિસ્ટમ એન્ડ સિક્યુરિટીમાં જઈને તમારે ક્લિક કરવાનું રહે છે. એની પછી જે મેસેજ આવે છે કે અંડર વિન્ડોઝ ફાયરવોલ સિલેક્ટ આઈધર ચેક ફાયરવોલ સ્ટેટસ ટુ ડિટરમાઇન વેધર ધ ફાયરવોલ, એટલે કે જે તમારી સિસ્ટમમાં ફાયરવોલનું જે સ્ટેટસ આપેલું છે એને તમે ડિટરમાઇન્ડ કરીને તમે અત્યારે જે મીન્સ કે સેટિંગ ઉપર જે ક્લિક કરો છો, નવું ફાયરવોલના જે સિક્યુરિટી ચેન્જીસ કરવા માગો છો એ પહેલાંનું જે ફાયરવોલનું સેટિંગ છે એને તમે ડિટરમાઇન કરવા માગો છો કે નહીં, એના ઉપર જે ઓપ્શન આપેલું હોય છે એના ઉપર તમારે ક્લિક કરવાનું રહે છે. ઓકે, ઇઝ ટર્ન ઓન or off or allow a program through window firewall to follow a block program through the firewall. ઓકે, નેક્સ્ટ આવે છે કે સિલેક્ટ પ્રોગ્રામ ફીચર્સ. એના પછીનું નેક્સ્ટ સ્ટેપ આવે છે કે સિલેક્ટ પ્રોગ્રામ ફીચર્સ. તો એની અંદર કઈ રીતે સેટિંગ કરવાનું આવે છે તો ક્લિક ટર્ન વિન્ડો ફાયરવોલ ઓન ઓર ઓફ ફ્રોમ ધ લેફ્ટ સાઇડ મેનુ. ઓકે, તો સેકન્ડ સ્ટેપમાં તમારે જે લેફ્ટ સાઈડ મેનુ આપેલું હોય છે ફાયરવોલનું એની અંદર જઈને તમારે ઓન કે ઓફ પ્રોગ્રામ ઉપર જઈને ક્લિક કરવાનું રહે છે. એના પછીનું સ્ટેપ આવે છે કે કન્ફિગ્યુરેશન ધ સેટિંગ ફોર યોર હોમવર્ક, એટલે કે પ્રાઇવેટ ઓર પબ્લિક નેટવર્ક. ઓકે, એટલે કે તમારું જે પ્રાઇવેટ એન્ડ પબ્લિક નેટવર્ક આપેલું છે એને તમે કોન્ફિગ્યુરેશન કરવા માગો છો કે નહીં. એની પછીનું સ્ટેપ આવે છે કે ક્લિક ઓકે ટુ સેવ યોર ચેન્જીસ. ઓકે, એ જે કોન્ફિગ્યુરેશન છે એને તમે જો ચેન્જ કરવા માગતા હોવ તો ક્લિક ઓકે એન્ડ સેવ ચેન્જીસ ઉપર જઈને તમારે રાઇટ ક્લિક આપીને એને સેવ કરવાનું રહે છે. એના પછીનું થર્ડ સ્ટેપ આવે છે કે ચૂઝ ફાયરવોલ સેટિંગ ફોર ડિફરન્ટ નેટવર્ક લોકેશન ટાઈપ. Choose the firewall setting in different location type. ઓકે, એટલે કે તમારું ફાયરવોલનું સેટિંગ એ રીતે કરો કે જે લોકલ ફાયરવોલ છે એનાથી અલગ પડે એ રીતે તમારે પર્સનલ ફાયરવોલના સેટિંગ છે એને ચૂઝ કરવાનું રહે છે. તો એની માટે તમે સૌથી પહેલાં શું કરશો તો ટર્ન ઓન વિન્ડો ફાયરવોલ ફોર ઈચ નેટવર્ક લોકેશન યુઝ હોમ ઓર વર્ક, એટલે કે પ્રાઇવેટ ઓર પબ્લિક. નેક્સ્ટ આવે છે કે ક્લિક વોટ આર નેટવર્ક લોકેશન ફોર મોર ઇન્ફોર્મેશન ઓન નેટવર્ક ટાઈપ્સ. એન્ડ થર્ડ આવે છે કે ડોમેન નેટવર્ક લોકેશન આર કંટ્રોલ બાય યોર નેટવર્ક એડમિનિસ્ટ્રેશન એન્ડ કાન્ટ બી સિલેક્ટેડ ઓર ચેન્જ.
ઓકે, આ જે 3 સ્ટેપ છે એના થ્રુ તમારે ચેન્જીસ કરવાના રહે છે. લાસ્ટમાં તમારે જે પ્રાઇવેટ કે પબ્લિક તમે જે જગ્યાએથી વર્ક કરવા માગો છો એ આગળ ટીક કરવાનું રહે છે અને એના અકોર્ડિંગ જે સ્ટેપ આવે છે એની ઉપર તમારે ચેન્જીસ ટર્ન બાય ટર્ન કરવાના આવે છે. અને લાસ્ટમાં આટલા સ્ટેપ થ્રુ જો તમે કનેક્શન ચેન્જ કરવા માગતા હો તો એ તમારું સેટઅપ છે ફાયરવોલનું પર્સનલ થઈ જાય છે. તો લાસ્ટમાં તમારે ક્લિક ઓકે એન્ડ સેવ ચેન્જ યોર ફાયરવોલ પર ક્લિક કરવાનું રહે છે. તો ઓટોમેટિકલી જે પહેલાંનું જે ફાયરવોલનું સેટિંગ છે એ નીકળીને તમારું ખુદનું પર્સનલ તમે જે તમારા જે સિસ્ટમની અંદર ફાયરવોલ આપેલું છે એની અંદર તમે પોતાનું પ્રાઇવેટ ફાયરવોલનું સેટિંગ કરી શકો છો. સિર્ફ 4 સ્ટેપ દ્વારા તમે પર્સનલ ફાયરવોલનું સેટિંગ કરી શકો છો.